અમરેલીના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે। કણજા, કણજડી, ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં છે। લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે। વરસાદને લઈને તંત્રને અનેક રજૂઆતો કરાઈ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। जेसीबी થી ખાલી આમ ધક્કો મારીને વયા ગયા તે પછી કાંઈ કોઈ આવ્યું જ નથી। સાઈડ શોલ્ડર કરવા કે ધાબીનો નિકાલ કરવા કોઈ આવ્યું નથી। અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ અંધાથી વધારે વિદ્યાર્થીને તકલીફ પડે છે। અત્યારે જે સ્કૂલ બસ આવે એ સ્કૂલ બસને કરવું હોય ને તો અમે મોટરસાઇકલ વાળો હોય તો હવે મોટરસાઇકલ વાળાને રિવર્સ લેવું કે બસ વાળાને રિવર્સ લેવું અને અકસ્માતનો મોટો ભય છે અત્યારે વિદ્યાર્થીને। તો એની જવાબદારી કોની? કણજડી રોડ જાય બહુ ખાડા છે। અત્યારે તંત્ર ખાડા બુરું આવ્યું હતું તો અમે બધા લોકોએ તેને મનાઈ કરી, કારણ કે તો અત્યારે તંત્ર કામ કરવા આવે એ ખાડા પાછા 5 દીમાં બગડી જવાના। તો ઉનાળામાં તંત્ર ગયું ક્યાં બધું? અને આ અમારો રોડ છે એ 2 વર્ષ ત્યાં મંજૂર થઈ ગયો છે, ટેન્ડર પડે, જોબ નંબર આવી જાય તો એજન્સી કામ કરતી કેમ નથી? તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, આગળ ડીડીઓને પણ આ બાબતની રજૂઆત કરેલ છે, તો છતાંય આ બાબતને કાંઈ પગલાં નથી। એક વખત ટેન્ડર દેવાનું હતું, એ ટેન્ડર કાંઈક ને કાંઈક તંત્ર દ્વારા કાંઈક ઘોષપરોણા કર્યા હોય એના હિસાબે એ ટેન્ડર વાળો અધૂરું મૂકીને વયો ગયો અને રીટેન્ડર કરવામાં રીટેન્ડર કર્યું તો રીટેન્ડરની અંદર એક જ માગણીદાર આવ્યો એટલે વળી પાછો રીટેન્ડર કરવા આમને એમ પ્રક્રિયા લંબાવતા જાય તો લોકો શું કરે? લોકોને એવડી બધી અગવડતા થાય છે કે લોકોને અમે મોઢું બતાવવા લાયક નથી થયા। એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી, એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું, પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડરકરણ પ્રક્રિયા ચાલુ છે। એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે।